વાવથરા જિલ્લાના સરહદી વિસ્તારોમાં નશીલા પદાર્થના વેપારીઓ સામે પોલીસે લાલ આંખ કરી. થરાદ પોલીસ સ્ટેશનના પીઆઈ એટી પટેલ અને તેમની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે મોટરસાઇકલ પર નશીલા પદાર્થની હેરાફેરી થઈ રહી છે. પોલીસે બાઇકને અટકાવી તલાશી લેતા તેમાંથી 2.320 ગ્રામ મેફેડ્રોનની કિંમત અંદાજે 23,660 મળી આવ્યું. ગુનામાં પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે આ બંને આરોપીઓને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને સપ્લાય કરવાનું હતું તે તપાસ કરવામાં આવી. મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવથરા ચિંતન તેરસ સાહેબની સ્પષ્ટ સૂચના અનુસંધાને થરાદ પોલીસ વિસ્તારમાં જે થરાદ પોલીસનો સ્ટાફ છે તે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ખાનગી રાહે હકીકત મળેલી કે એમડી ડ્રગ્સનું વેચાણ થઈ રહેલ છે. જે અનુસંધાને રેડનું આયોજન કરી 2 ઇસમોને પકડી પાડવામાં આવેલ છે, જેનું નામ છે સુજલ યાસીનભાઈ સિપાઈ અને સાહિલ ઘનીભાઈ ઘાંચી. જેઓ પાસેથી એમડી ડ્રગ્સ મુદ્દામાલ 2.320 ગ્રામ 6,960નો ટોટલ મુદ્દામાલ છે 81,960નો મુદ્દામાલ ઝડપી પાડી એફએસએલ રૂબરૂ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. બંનેની અટકાયત કરવામાં આવેલ છે અને હાલ એસઓજી પીઆઈ વાવ થરાદને આગળની તપાસ સોંપવામાં આવેલી છે.